સુરતના સચિન વિસ્તારમાં ખાડાને કારણે ટ્રક પલટી ગઈ। ડ્રેનેજના ખાડામાં ટાયર ફસાઈ જતા ટ્રક પલટી હતી। ટ્રક અચાનક પલટી જતા પાસેથી પસાર થતી કારને પણ નુકસાન પહોંચ્યું। એક કાર અને ટુ વ્હીલર માલ ભરેલા ટ્રક નીચે આવ્યા। લક્ષ્મી વિલા ગેટ પાસેની આ સમગ્ર ઘટના છે તે બની છે। જોકે સદનસીબે અહીંયા મોટી દુર્ઘટના ટળી। ખાડામાં ટ્રકનું ટાયર ફસાઈ જવાને કારણે આ ઘટના છે તે અહીંયા ઘટી છે અને જેમાં હવે આ કાર અને ટુ વ્હીલર પણ ટ્રક નીચે દબાયા હતા। માલ ભરેલી ટ્રક પલટી ગઈ હતી। રસ્તામાં અનેક જગ્યાએ આ પ્રકારના ખાડા પડવાને કારણે લોકોમાં ભય છે તે સતાવી રહ્યો છે। અનેક અકસ્માતોની ઘટના પણ સામે આવી રહી છે। હવે લોકોમાં તંત્ર વિરોધ રોષ ફેલાયો છે। તો જ પ્રકારે આ દ્રશ્યો ગુજરાતના અનેક જિલ્લાઓમાંથી સામે આવી રહ્યા છે કે જ્યાં આવા ઉબડખાબડ ખાડા જોવા મળી રહ્યા છે। અનેક જગ્યાએ આ રસ્તાઓ પાણીમાં ધોવાઈ જવાને કારણે લોકો પરેશાનીનો સામનો કરી રહ્યા છે। ભાવનગરમાં તંત્રના પાપે પ્રજાના માથે મોત ભમી રહ્યું છે। સર્વિસ રોડ પરના ખાડા વાહન ચાલકો માટે જીવલેણ બન્યા છે। આરટીઓ ઓફિસ નજીક છેલ્લા ઘણા વર્ષોથી ઓવરબ્રિજનું કામ ચાલે છે। ઓવરબ્રિજના સર્વિસ રોડ પર ખાડાઓનું રાજ છવાયું છે। વરસાદી પાણી ભરાતા વાહન ચાલકોને દેખાતા નથી આ ખાડા। અકસ્માતના ભય સાથે વાહનો રસ્તા પરથી પસાર થઈ રહ્યા છે। વાહન ચાલકો ખાડામાં પડતા હોવાની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે। અનેકવાર રજૂઆતો કરવામાં આવી છતાં તંત્રના આંખ આડા કાન જોવા મળી રહ્યા છે। કોઈનો જીવ જશે ત્યારે જાગશે ગોળ નિંદ્રામાં સૂતેલું આ તંત્ર જેવા અનેક સવાલ હાલ જોવા મળી રહ્યા છે। કારણ કે એક બાદ એક ઘટનાઓ સામે આવી રહી છે છતાં કોઈ પગલાં નથી ભરવામાં આવતા, કોઈ કામગીરી નથી કરવામાં આવતી। દ્રશ્યોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે ખાડા ન દેખાવાને કારણે લોકોના જીવ જોખમમાં મુકાઈ રહ્યા છે। તો એક જ વિસ્તારના અલગ અલગ દ્રશ્યો હું આપને બતાવી રહ્યું છું કે જ્યાં એક જ ખાડામાં કેટલી વખત અલગ અલગ વાહન ચાલકો અહીંયા ખાબક્યા છે। કારણ કે ખાડાઓ પડી જાય છે, તેમાં પાણી ભરાય છે, તેને કારણે આ ખાડાઓ વાહન ચાલકોને નથી દેખાતા ને તેના કારણે આ દુર્ઘટનાઓ બને છે। ઘટના નંબર 1 કે જ્યાંથી એક એક્ટિવા ચાલક નીકળી રહ્યો હતો તેને પણ આ રસ્તા પરનો ખાડો ન દેખાયો અને તે ખાડામાં પડી જાય છે। ઘટના નંબર 2 માં પણ એ જ પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે કે જ્યાં ખાડાને કારણે અહીંયા આ યુવક છે તે ખાડામાં પડ્યો હતો જેને કારણે તેને ઈજાઓ પણ પહોંચી હોઈ શકે। કારણ કે એક બાજુ વરસાદ છે તે જોવા મળી રહ્યું છે, ખાડામાં વરસાદી પાણી ભરાયા છે તેને કારણે અલગ અલગ ઘટનાઓ છે તે એક જ વિસ્તારમાં બની છે। જામનગરના ધ્રોલમાં વીટીવી ન્યૂઝના અહેવાલની ધારદાર અસર જોવા મળી છે। મજોડ ગામે સર્વિસ રોડની કામગીરી શરૂ કરવામાં આવી। રસ્તાની જર્જરિત હાલતનો અહેવાલ વીટીવી ન્યૂઝે પ્રસારિત કર્યો હતો। ગામમાં જવાનો રસ્તો તૂટી જતા લોકોને હાલાકી પડી હતી। વીટીવી ન્યૂઝના અહેવાલ બાદ તંત્રએ કામગીરી છે તે શરૂ કરી છે। તો જે પ્રકારે આ અહેવાલ છે તે વીટીવી ન્યૂઝ દ્વારા પ્રસારિત કરવામાં આવ્યો હતો કારણ કે રસ્તા વચ્ચે આ પ્રકારે રસ્તો છે તે અવરજવર માટે બંધ થઈ ગયો હતો તેને કારણે ગામ લોકોને હાલાકી છે તે ભોગવવી પડી રહી હતી અને હવે તંત્રને રજૂઆત કરવામાં આવતા વીટીવી ન્યૂઝ દ્વારા અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો જેને આધારે હવે આ કામગીરી છે રસ્તો બનાવવાની તે કરવામાં આવી છે। વીટીવી ન્યૂઝના અહેવાલની વધુ એક ધારદાર અસર છે તે અહીંયા જોવા મળી છે। મજોડ ગામે સર્વિસ રોડની કામગીરી છે તે હાથ ધરવામાં આવી। ગામનો રસ્તો છે તે જર્જરિત હાલતમાં જોવા મળી રહ્યો હતો। નવસારી જિલ્લામાં વરસાદને કારણે અનેક રસ્તાઓ છે તે બંધ થયા છે। 4 ઇંચ કરતા વધુ વરસાદ પડતા 52 જેટલા રસ્તાઓ બંધ થયા। જિલ્લા પંચાયત હસ્તકના 52 રસ્તા માટે વાહન ચાલકો માટે બંધ થયા। વાંસદામાં 21, ચીખલીમાં 14, નવસારીમાં 6 રસ્તા બંધ થયા છે। જલાલપુરમાં 2, ગણદેવી ખેરગામમાં 10 રસ્તાઓ બંધ થયા છે। રસ્તાઓ બંધ થતા વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। વાવ થરાદના ધાનેરામાં ખાડા રાજથી પ્રજા ત્રસ્ત બની રહી છે। જ્યાં સર્વિસ રોડ પર પડેલા ખાડા વાહન ચાલકો માટે માથાનો દુખાવો બન્યા છે। પાલિકા અને હાઈવે ઓથોરિટીના વિવાદ લોકો માટે પરેશાનીનું કારણ બની રહ્યા છે। પુલ પર મસમોટા ખાડા અને સર્વિસ રોડની બિસ્માર હાલત જોવા મળી। ખાડામાં વરસાદી પાણી ભરાતા વાહન ચાલકોની મુશ્કેલી સતત વધી રહી છે। છેલ્લા 1 વર્ષથી રસ્તાના ખાડા પૂરવામાં તંત્રની આ ઘોર બેદરકારી જોવા મળી રહી છે।